जय मुरलीधर जय माताजी। केम छो मारा वाला मित्रों? मजामां जशो। हूँ तमारो भाई राहुल आरवीआर व्लॉग्स में तमारू स्वागत है। आप આવી ગયા સવારના વાડીએ, કારણ કે મકઈ થોડીક પાવાની બાકી હતી એટલે સવારના પાણી ખુલી નાખ્યું છે। પછી ધોરિયામાં તમને પાણી હાલતો પણ દેખાય છે। ઘણી નથી, મકઈનું એકાદ પાટીઓ બાકી છે, આપણે પાવાનું છે। અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમે અમારા રોજ વ્લોગ જોઈ શકો। અને અમારા વિડીયોને પણ લાઈક કરી નાખજો, જેથી અમને પણ કંઈક મોટિવેટ મળે। અને વ્લોગ અમારો આખો જોજો, મજા આવશે। મળીએ થોડી વાર પછી સવારનું નેચરલ શોટ લઈ લીધો અને પક્ષીઓનો ગડગડાટનો ખાલી અવાજ જો સવારના પોરમાં એકદમ સુંદર અવાજ છે। પછી આપણે આવી ગયા મકઈમાં, લઈ લીધો દાંતેડો, કારણ કે હતી મકઈ વાઢવાની બળદ માટે। પછી થોડીક ઘરે પણ લઈ જાવી હતી, મળી ગયા મકઈ વાઢવા માટે। તો મળીએ થોડી વાર પછી। ચરો પણ કમ્પ્લીટ વેટાઈ ગયો છે, આપણી સેલિડ કલરમાંથી આપણે ચરો ઉપાડી દીધો છે। અને પરે બળદને પણ ચરો નીરી નાખ્યો તે પણ ખાય છે રહ્યા। આપણે જાશું હવે ચરો લઈને ઘર તરફ। મિત્રો આપણે પહોંચી આવી ઘરે ને આપણે જમી લીધું છે, અને હવે જવાનું છે મહેન્દ્રો ટેક્ટર લઈને મામાનેમાં, કારણ કે એનું રાયડું કઢાવવા જવું છે। આપણે ટ્રેક્ટર લઈને નીકળવાનું છે હવે, અને એની ટોલી પણ આપણે જાશું એટલે મૂકી આવશું। પછી આપણે આપણું મહેન્દ્રો લઈને નીકળી ગયા મામાની વાડી તરફ। ટ્રેક્ટર તો મામાને ઘર રાખી દીધું, પછી આપણે હાલી નીકળી ગયા મામાની વાડી તરફ। વાડી ઘણી સેટી નથી, આપણે થોડી વાર હાલ ચલો પહોંચી જશું એની વાડીએ। ચલો મળીએ થોડી વાર પછી। આપણે પહોંચી ગયા મામાની વાડી, ત્યાં તો હાથીડો પણ પહોંચી આવ્યો હતો, ને નાખવા માંડી ગયા હાથીડામાં કડપલા બધા। અને મામાને આજ 3 વાડીમાં કાઢવાનો છે રાયડો। એક વાડી આ છે અને બીજી 2 વાડીઓ છે જી આ બાજુ। પછી શું, હાથીડો તો મંડી ગયો ખાવા, જેટલા કડબલા નાખો ખાઈ જ જાય, થાકતો જ નથી। પછી આપણે હાથીડામાંથી ચડી ગયા, લઈ લીધો હાથીડાનું સીન માથે વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે। ટાંકી ભરાવા આવી હતી અને નીચે અહીં બધા નાખે છે કડબલા। પણ માથે તો જોયું તો હેઠો તો ક્યાંય પડ્યો હતો, એ જોઈને એવું લાગે તો આજ તો હાન થઈ જ જવાની આમાં આમ જ। पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और देश को संभालो। પછી પહેલી ટાંકી ભરાઈ ગઈ, નાખી દીધી ટોલીમાં। બધા લોકો મંડી ગયા ટોલીમાં જોવા, જાણે કેમ કોઈ દી રાયડો જોઈ જ ન હોય। ના ના જોઈ લો રાયડો ટોલીમાં ભરાવા મંડી ગયો। એ ભરાય દે આપણને પાછો વિહમ જડ્યો। હા શાબાશ બેટા। આ ટાંકી થઈ જશે હમણાં ખાલી, ને વળી પછી બીજી ટાંકી પણ હમણાં થઈ જશે ખાલી। બીજી ટાંકી પણ થઈ ગઈ ખાલી। તો એક વાડીમાં રાયડો નીકળી ગયો છે, ને હવે પર રહ્યું છે 2 વાડીઓ। અને આજે તો શનિવાર તો મામાની બધી બચ્ચા પાર્ટી પણ આવી હતી, એને પણ આપણે વ્લોગમાં લઈ લીધા। જુઓ તમે ખાલી એનું વોલ્યુમ। તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 3:30, અને 2 વાડીનો રાયડો કમ્પ્લીટ નીકળી ગયો છે। હવે આપણે કાઢવાનું છે એક વાડીનો રાયડો, અને 2 વાડીમાંથી આટલી ટોલી ભરાણી છે। તો ફાઇનલી રાયડો કમ્પ્લીટ નીકળી ગયો છે। એ ટ્રેક્ટરમાં રાયડો છે અને આમાં પણ છે। પછી મામાએ તો બનાવી નાખી હતી રગડો ચા, મંડી ગયા બધા ચા પીવા। ચા ને શોખીન હોય તો પીવા મંડી જ જાય, એને તો કહેવાનું આવે જ નહીં।
આપણે જ્યાં સીધા મેન્દ્રો ટ્રેક્ટર લેવા મામાને ઘર કણ પડ્યું છે એ પછી મામાને ઘરે મામાને ટોલી ચડાવીને આપણે નીકળી ગયા મેન્દ્રો લઈને ઘર તરફ. પછી નાઈને ફ્રેશ થઈને આપણે પહોંચ્યા હનુમાન દાદાજીની મંદિરે, કારણ કે આજ હતો શનિવારને પ્રસાદીને અગરબત્તી લઈને આપણે આવી ગયા હનુમાન દાદાજીના મંદિરે. અને પૂજારી પગે લાગે છે રહ્યા. અને આ છે અમારા કુળદેવી શ્રી રવિચી માતાજીનું મંદિર. પછી આપણે પ્રસાદ વધારી હનુમાન દાદાજીની મંદિરે કરી નાખી અગરબત્તી. પછી આપણે પહોંચી ગયા આપણી કુળદેવી માતાજી શ્રી રવિચી માતાજીના મંદિરે અને આપણે કરી લીધા દર્શન. પછી અમે બાઇક લઈને નીકળી ગયા તલવારી વાડી તરફ. તો ચલો આપણે નીકળીએ. તો હું પહોંચી ગયા તલવારી વાડીમાં અને અહીંયા આવીને જોયું તો કાકા પાણી વાળતા હતા. પાણી ચાલુ છે તલવારી વાડીમાં. આપણે જે તલ કર્યા એમાં આ બાજુનો ભાગ બાકી છે, આ બાજુ આટલો પીધો છે અને આપે જશો આપણી વાડી તરફ હવે. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આજનું આપણું બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. ને આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. ત્યાં સુધી તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.